હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય રાધેપ્રુ ચેનલ. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીની ફેવરિટ આપણે પૂરણપોળી બનાવશું. અને ગુજરાતીમાં કહેવત પણ છે ને, પૂરણપોળી ઘીએ ચબોળી, એટલે જેમ ઘી વધારે હોય એમાં પૂરણપોળીમાં સારું લાગે છે. તો અહીંયા પૂરણપોળી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી છે તુવેર દાળ લીધી છે. કોઈ ચણા દાળની બનાવે છે, પણ તુવેર દાળની થોડી વધારે ટેસ્ટી લાગે છે. તો એક વાટકી આપણે મેં તુવેર દાળ લેશું અને સારા 3-4 પાણીએ કૂક કરી અને વોશ કરી અને એકાદ કલાક પલાળશું. જો ફ્રેન્ડ્સ પલાળેલી હોય તો આપણે મિક્સીમાં જારમાં પીસવી નથી પડતી, નહીંતર તો થોડી કડક રહે તો આપણે ક્રશ કરવી પડે છે. એટલે આપણે હવે એને પલાળીશું. તો ફ્રેન્ડ, અહીં આપણે 3-4 પાણીથી વોશ કર્યા પછી તુવેર દાળને થોડી પલાળીને રાખી છે. અને હવે આપણે કેપ ઢાંકીને એકાદ કલાક માટે મૂકી દઈશું, એટલે સરસ મજાની સોફ્ટ થઈ જાય અને 3 વિસલમાં સરસ મજાની કૂક પણ થઈ શકે. ફ્રેન્ડ, અહીં આપણી 1 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી તુવેર દાળ છે પલળી ગઈ છે. હવે આપણે એને કૂક કરીશું. અને ફ્રેન્ડ્સ, છેક સુધી મારી રેસીપી જોજો, વચ્ચે સ્કીપ ન કરતા, કારણ કે ગુજરાતી પૂરણપોળી બનાવવા માટે હું ખાસ થોડીક ટ્રીક બતાવવાની છું, તો તમે એન્ડ સુધી જોજો. તો હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા 1 વાટકી આપણે તુવેર દાળ લીધી હતી, તે સામે આપણે 2 વાટકી છે આપણે પાણી લેશું. તો ફ્રેન્ડ, જો વધારે પાણી લેશું તો ખાસ વાતે ધ્યાન રાખજો, વધારે પાણી લેશું તો આપણી તુવેર દાળ છે વધારે પલળી જશે અને પાણી બાળું પડશે, ગેસ પણ વેસ્ટ થશે અને ટાઈમ પણ આપણો વેસ્ટ થશે. તો આપણે બરાબર 2 વાટકી અને 2 વાટકી પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ, વધારે પાણી નથી લેવાનું. ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા કૂક કરવા મૂકીશું અને 2-3 વિસલ વગાડીશું, એટલે સરસ મજાની સોફ્ટ બની જાય. તો ફ્રેન્ડ, હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર આપણે 3 સીટી વગાડીશું. મીડિયમ ફ્લેમ રાખવાની. જો વધારે રાખશો તો પાણી પણ બહાર નીકળશે અને એકદમ વધારે બફાઈ જશે, એટલે સરસ મજાની કૂક કરવાની છે. તો ફ્રેન્ડ, અહીંયા આપણે 3 મિનિટ થઈ ગઈ છે ને આપણે હવે કુકર ખોલીશું. તો ફ્રેન્ડ્સ, આપણે ચેક કરીશું તો આપણી દાળ સરસ મજાની બોઇલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની બોઇલ થઈ ગઈ છે. હવે આપણે તેમાં ગોળ નાખીને થોડું આ પેસ્ટને હલાવીશું, એટલે કે આપણે જે પૂરણપોળી માટેનું પૂરણ કરવાનું છે તે આપણે પૂરણ બનાવીશું. હવે આપણે આ દાળને ઉકાળવા મૂકીશું. તો એના માટે 1 સ્પૂન છે આપણે ઘી એડ કરીશું અને આ ગોળ છે એ પણ એડ આપણે કરીશું. હવે તમારા ઘરમાં સ્વીટ વધારે ખાતા હોય તો તમે વધારે પણ ગોળ એડ કરી શકો છો, અથવા થોડી ખાંડ પણ એડ કરે છે અને એ રીતે થોડુંક સ્વીટી બનાવે છે. તો આટલો ગોળ કાફી છે. અગર વધારે ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. તો આ થોડું 1 પૂરી સ્પૂન થઈ શકે. હવે આપણે આ દાળને થોડી વાર ઘુમાવીશું. આપણે 5 મિનિટ અંદાજે આપણે આવી રીતના શેક કરીશું, કે જેથી કરીને એકદમ લચકા જેવું આપણું પૂરણ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું હવે મિક્સર છે થોડું થોડું ઘટ થવા માંડ્યું છે. જેમ ઉકાળીશું તેમ કઢાઈની પેન છોડી દેશે ને તેમ આપણું સરસ મજાનું મિક્સર બની જશે. કુકરમાં થોડાક હાથ ઊંચા થતા હતા, એટલે ફ્રેન્ડ થોડી ચેન્જ કરવી પડી. આ રીતે આપણે હલાવતા રહીશું. 5 મિનિટ હલાવશું તો સરસ મજાનું આપણું મિક્સર થઈ જશે. 5 મિનિટ થવા આવી છે ને આપણી આ મિક્સર છે દાળનું એ થોડું ઘટ થવા આવ્યું છે ને હવે તો પેન પણ છોડવા લાગે છે. જો ટેન્ડરને ઠંડુ કરશું ત્યારે સરસ મજાની ગોળી પણ પૂરણ માટેની રેડી થઈ જશે. તો આપણે આ ટાઈપનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. હવે આપણું આ મિક્સર છે સરસ મજાનું ઘટ થવા લાગ્યું છે અને હવે આપણે થોડું ઠંડુ કરીશું. અને ખાસ એક ટ્રીક બતાવી દો, જેટલું પૂરણ ઠંડુ હશે ને તેટલી આપણી પૂરણપોળી મસ્ત બનશે. એટલે આપણે પૂરણને ઠંડુ કરીએ અને પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે રોટલીના લોટની તૈયારી કરીએ. ફ્રેન્ડ, અહીં 2 વાટકી લોટ લીધેલ છે અને આટલું ઓઇલ નાખીશું મોણ તરીકે, જેથી આપણી રોટલી સોફ્ટ બને. જેમ તેલ વધારે હોય છે તેમ સરસ સોફ્ટ બને છે.
જોયું કે મુઠ્ઠી ફાટે એવું મોણ કહેવાય ને એવું કરવાનું છે, એટલે સરસથી આપણું સોફ્ટ બનશે પૂરી, અને આપણે પૂરણ પણ સરસથી કરી શકીએ. હવે આપણે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે. હવે આપણે અહીંયા લોટ બંધાઈ ગયો છે, અને થોડું ઓઇલ નાખીને આપણે મસળશું. અને સરસ મજાનું મસળાઈ ગયો છે, અને થોડીક કુણપ લાવવા આપણે 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તો હવે આપણી અડધા કલાક જેવી થઈ ગઈ છે, અને લોટ સરસ મજાનું કુણપ લોટમાં પણ આવી ગઈ છે, અને આપણું આ પૂરણ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. હવે આપણે તેલવાળા હાથ કરી અને ઘીવાળા હાથ કરી બંનેને મસળશું. બસ આ રીતનો ફ્રેન્ડ્સ આપણે લોટ જોઈએ, કન્સિસ્ટન્સી આ રીતના રાખવી જોઈએ. અને ખાસ ટ્રીક એ બતાવવાની છું ફ્રેન્ડ્સ, કે આપણા પૂરણ જેટલું ઠંડુ હશે ને તેટલું આપણે મજા આવશે. તો હવે થોડા ઘીવાળા હાથ કરીને પૂરણ પણ મસળી નાખશું. ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા ઘીવાળા બંને હાથ કરશું, અને આ પૂરણને થોડા મસળીશું, એટલે સરસ મજાનું થઈ જાય. કરી અને ગેસ ઓન કરીને આપણે તવી મૂકી છે ને હવે મીડિયમ સાઇઝના લુવા કરી આપણે પૂરી બનાવીશું. કઠિન કરી અને આટલો ગોળ વાળી કચોરી જેવું વાળી અને વચ્ચે આપણે કરવાનું છે. પછી બધી સાઈડ ફ્રેન્ડ્સ આમ કરી અને સ્ટફિંગ કરવાનું છે. અંદર જે ભાગ વધારાનો હોય આપણે રિમૂવ કરશું. અને હવે હલકા હાથે પ્રેસ આપી અને આમ કરી અને આપણે ધીમે વણીશું. હા, રોટલી રેડી છે, ને હવે આપણે થોડું ઘી પહેલાં લગાવીશું, એટલે સરસ મજાની આપણી પૂરણપોળી બને. હવે હલકા હાથે આપણે કરીશું. એને હવે આપણે થોડી કચી ડિઝાઇન હોય ત્યાં જ આપણે પલટાવીશું, જેથી કરીને આપણે પૂરણપોળી સરસ મજાની ફૂલી શકે. અને આપણે ઘી હવે સ્પ્રેડ કરીશું. આ રીતના આપણે બીજી પણ પૂરણપોળી બનાવીશું. વધારાનો આ જે લોટ છે આપણે રિમૂવ કરીશું, એટલે સરસ મજાનું નીચે પૂરું ન રહે. ઘી ફ્રેન્ડ્સ આમાં જેમ વધારે હોય છે તેમ ટેસ્ટી બને છે, ખાવાની પણ મજા આવે છે. જો પૂરણ આપણું ઠંડુ હોય તો સરસ મજાની
ભણવામાં મજા તૂટતી પણ નથી અને ખૂબ આપણે કેરફુલી ભણવાની હોય છે, નહીં તો એક લેયર તૂટી જાય તો આપણી રેસીપી બગડી જાય. હલકા હાથે વણવાની છે ફ્રેન્ડ્સ. આપણે ત્રીજી સાઈડ પલટાવીશું. ઘી નાખો થોડું. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની પૂરણપોળી તૈયાર છે. હવે આપણે બીજી પણ આપણે રેડી કરીશું. એક બાજુમાં આપણે લેયર છે કૂક થઈ રહ્યું છે ને હજી આપણે બ્રાઉન કલરનું થવા દેશું. 1 બાય 1 કરીશું. બે કૂક થઈ ગઈ છે, હજી કૂક કરીશું. બે કેરફુલી હલકા હાથે વણીશું. આ કદાચ ફૂલશે સરસ. માટી આટલી બધી એન્ડ અહીંયા સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલરની આપણી પૂરણપોળી બની ગઈ છે. જેમ ફ્રેન્ડ્સ વધારે ઘી એમ તો ખાવામાં મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. ઘી વિના તો પૂરણપોળી બનતી જ નથી. તો ફ્રેન્ડ અહીં આપણી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની બંને સાઈડ થઈ ગઈ છે. તો આપણી આ પૂરણપોળી રેડી છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બધી પૂરણપોળી રેડી છે
અને સર્વિંગ પ્લેટમાં નાખી છે. અને ખાસ ટીપ 3 યાદ રાખવાની છે ટિપ્સ કે ફર્સ્ટ એક દાળમાં વધારે સીટી કરવાની, પાણી ઓછું નાખવાનું. બીજું છે આ જે પૂરણ આપણે તૈયાર કર્યું હોય તુવેર દાળવાળું એને થોડું વધારે ઠંડુ થવા દેવાનું છે. અને આ રોટલીનો લોટ આપણે બાંધીએ તે થોડો વધારે ઢીલો બાંધવાનો છે એટલે ઇઝીલી આપણે વણી શકીએ. તો આ બધી ટિપ્સ ફોલો કરશો તો તમારી પૂરણપોળી પણ મારા જેવી સરસ બનશે. ફ્રેન્ડ્સ, આપણે જોશું તો આ લેયર જો સરસ મજાનું લેયર પણ પડી ગયું છે. અને એક બાઈટ આ રીતે ફ્રેન્ડ્સ ઘીમાં ચબોળી પૂરણપોળી ઘીમાં ચબોળી. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂર મને કમેન્ટ બોક્સમાં મોકલજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.